નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી વિષયની અંદર આજે આપણે પાઠ 24 રેફરન્સ બુક, રેફરન્સ શબ્દ છે અહીંયા. રેફરન્સ એટલે સંદર્ભ ગ્રંથ. જ્યારે જ્યારે માણસને જરૂર પડે છે ત્યારે કોઈને કોઈ સંદર્ભથી બરાબર એ આગળ વધતો હોય છે, સંદર્ભ લે છે, કોઈ પણનો સંદર્ભ લે છે. રેફરન્સ છે, તમારો રેફરન્સ આ બાબતમાં શું છે આવું એ પૂછતો હોય છે. તો અહીંયા રેફરન્સ બુક જે છે એ ઇજ્જતકુમાર ત્રિવેદી, જેમનો જન્મ 5/4/1935, અવસાન 26/6/2012. લેખકનો પરિચય પ્રાપ્ત કરીએ તો રેફરન્સ બુક એ લઘુકથા છે. હાસ્યલેખક, લઘુકથાકાર ઇજ્જતકુમાર રેવાશંકર ત્રિવેદીનો જન્મ લીલિયા, જિલ્લો અમરેલી, મોટા લીલિયામાં થયો હતો. 1955માં મહુવાથી મેટ્રિક, 1967માં ઇતિહાસ વિષય સાથે MA થયા બાદ 1970થી શામદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરના પ્રાધ્યાપક તરીકે તેઓ સેવા આપી હતી. મોનાલિસા અને હળવે હાથે એ બે હાસ્યલેખોના સંગ્રહો છે. કાસમ માસ્તરનું વસિયતનામું ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથા સંગ્રહ છે. કાંટા, ગુલાબ અને બાવળના, સુદામાના તાંદુલ, વામનના પગલાં, રાયના દાણા, ઘર દીવડા અને સાતમો કોઠો જેવા લઘુકથાઓના સંગ્રહો પ્રકાશિત થયા છે. એમની પાસેથી 200 ઉપરાંત લઘુકથાઓ પ્રાપ્ત થાય છે. ઘણી હિન્દી, અંગ્રેજીમાં ભાષાંતર પામી છે. તેમનું જીવંતપ લઘુકથાને અર્પણ રહ્યું છે. લઘુકથા સાહિત્ય સ્વરૂપના ઇતિહાસમાં એમનું સ્થાન ખૂબ જ મહત્વનું રહ્યું છે. હવે પ્રસ્તુત જે લઘુકથા છે રેફરન્સ બુક, એમની અંદર લેખકે માતૃપ્રેમની તીવ્ર ઝંખનાનું આલેખન કરાયું છે. કથાના નાયકને તેમની મા ખૂબ દુઃખ વેઠીને ભણાવે છે. પિતાનું મૃત્યુ થતાં તેમની મા લોકોના કપડાં વાસણ કરીને દીકરાને ભણાવે છે. તે પોતે અભણ છે, પણ દીકરાને ભણાવવાની ઉત્કંઠા તેનામાં તીવ્ર હતી. હવે નાયક મેટ્રિકમાં પાસ થાય છે ત્યારે તેમની માતા મૃત્યુ પામે છે ને એ પછી તેઓ માતાની ઈચ્છા પૂરી કરવા ભણી ગણીને ડૉક્ટર બને છે. માની ઈચ્છા હતી કે મારો દીકરો ડૉક્ટર બને. માની તસવીર તો ન હતી, પણ નાયકે માની કેટલીક વસ્તુઓને સંભારણા રૂપે સાચવીને રાખી છે. ને જ્યારે જ્યારે માની યાદ આવે છે ત્યારે તે વસ્તુની પોટલી ખોલીને બેસે છે. તેમાં તેમના માતૃપ્રેમ ડોકાય છે. માની આ વસ્તુઓ તેમના માટે જીવનની રેફરન્સ બુક બની રહી છે. ખૂબ જ ગરીબીમાં, દારૂણ ગરીબીની અંદર ખૂબ દુઃખો વેઠીને પિતા વિહોણા બાળકને મા ભણાવે છે, અભ્યાસ કરાવે છે. અને જ્યારે એ ભણી ગણીને ડૉક્ટર બને છે ત્યારે મા મૃત્યુ પામે છે. પણ માની તસવીર, માનો ફોટો ન હતો. ત્યારે માની એમને કેટલીક વસ્તુ સંભાળના રૂપે રાખેલી છે, સાચવી રાખી છે. જ્યારે એમને માની યાદ આવે છે ને ત્યારે એ વસ્તુઓ જોઈ અને એમાંથી એ એમનો સંદર્ભ માનીને, રેફરન્સ માનીને કે માએ પોતાને કેવું જીવન શીખવ્યું છે જીવવા માટેનું, એવું કથાનાયક છે એ આ રેફરન્સ બુકમાં બતાવે છે. લઘુકથા છે, જોઈએ આપણે. આજે પણ મને બાપુજી કરતાં બા બહુ યાદ આવે છે. કથાનાયક કહે છે કે આજે પણ મને બાપુજી કરતાં બા બહુ યાદ આવે છે. બાપુજી તો હું સાવ નાનો હતો ને ત્યારે ગુજરી ગયેલા. નાનું બાળક હોય એને કોઈનું મૃત્યુ થાય, અવસાન થાય તો કદાચ યાદ ન રહે, પણ થોડીક ઉંમર થાય ને પછી જો મૃત્યુ થાય, અને એમાંય ખાસ કરીને માતા પિતાનું અવસાન થાય ને તો એ બાળકને ખૂબ જ એની ખોટ ચાલે છે. એટલે આજે નાયક છે, યુવાન થઈ ગયા છે ભણી ગણીને, ત્યારે આજે મને બાપુજી કરતાં બાની યાદ બહુ આવે છે. હું 15 વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા. કુટુંબમાં હું અને એક બહેન, એમ અમે 2 જ ભાંડરડા હતા. ભાંડરડા ભાઈ બહેન, સ્વજન. 15 વર્ષની ઉંમર સુધી નાયકના માતા જીવિત છે. બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાઉં. બાપુજીના અવસાન પછી બા બિચારી પારકા દળના દળીને, બીજાના પારકો એટલે બીજાનું, કોઈના કપડાં ધોઈને, પારકા વાસણ ઉટકીને પણ અમને ભાઈ બહેનને ભણાવતી હતી. બાની ઈચ્છા હતી એમ કે મારા છોકરાઓ છે ભણી ગણીને મોટા માણસ બને. આ એમ જોવો જોઈએ મિત્રો તો એક સંદર્ભ છે, એમાંથી શીખ લેવા જેવી છે. હવે એ નાયક કહે છે કે સાંજના હું નિશાળેથી આવું ને એટલે સૌ પ્રથમ બા મને એક પળી તાજું દૂધ પીવડાવી દેતી. પળી એક પ્રકારનું પ્રવાહી ભરવાનું માપ.
નિશાળમાં હું આજે શું શું શીખ્યો છું તે પૂછતી અને પછી પારકા કામ કરવા ઉપડી જતી. જાગૃત મા બાપ કેવા હોય એવું આ રેફરન્સ બુક ઉપરથી આપને જાણવા મળે છે કે અભણ મા હોવા છતાં, વિધવા મા હોવા છતાં બાળક છે નિશાળેથી શું શું શીખીને આવ્યો છે એ કાંઈ માટે પૂછતી અને ત્યાર પછી એ કામ કરવા જતી રહેતી હતી. રાત પડે ત્યારે શેઠિયાઓના ઘરેથી વધેલું ઘટેલું ઢાંકીને ઘરે લાવતી હતી. તેમાંથી પહેલાં મને ખવડાવતી, પછી બહેનને, અને છેલ્લે એ વધેલા ઘટેલામાંથી પણ વધેલું ઘટેલું પોતે ખાતી હતી. કેવી મા હતી! સાહિત્યમાં કહેવાય છે કે ઘોડે ચડનારો બાપ મરજો, પણ દળના દળતી મા ન મરશો. અનાથ બાળકોમાં જુઓ ને તો સૌથી વધારે જો કદાચ ખોટ વર્તાતી હોય એ માની ખોટ વર્તાય છે. પિતાની એટલી બધી ખોટ નથી દેખાતી, માતાની ખોટ વધારે દેખાય છે. એમાંય મા વગરની દીકરી હોય તો એને આજીવન માતાની ખોટ રહે છે. દીકરો તો કદાચ રખડીને કોઈ બી જગ્યાએ જઈને કંઈ પણ ખાઈ પી લે છે, શીખી લે છે, પણ દીકરી ક્યાં શીખવા જાય? એવી વાત છે કે આ સંદર્ભ તરીકે આપણે લઈ શકીએ છીએ. આ લઘુકથા દ્વારા આપણે જાણી શકીએ છીએ, આપણે જાણવા મળે છે. તો આવી રીતનું માનું જીવન. હવે રાત્રે હું ફોટા વગરના મોઢિયા ફાનસના અજવાળામાં વાંચવા બેસું ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી બેસતી. બા તો બિચારી અભણ હતી, તેથી તેને કંઈ ખબર પડતી નહીં, પણ મને ભણાવવાની ઉત્કંઠતા એટલી તીવ્ર હતી કે ઘણી વખત પોતાની આંગળી સીંધીને મારા ટેબલ પર પડેલું કોઈ પુસ્તક બતાવતા કહેતી, ભાઈ આ લાલ પૂંઠાવાળી ચોપડી તે હમણાં હાથમાં લીધી જ નથી, ભૂલી તો ગયો નથી ને? બાના પ્રશ્નો જવાબ હું હસીને આપતો કે બા એ તો રેફરન્સ બુક છે, એટલે જરૂર પડે ને ત્યારે જ જોવાય. રેફરન્સ બુક આપણે જેને નવનીત કહીએ છીએ, ગાઈડ કહીએ છીએ, એ હવે આજે આપણે શું વાંચીએ છીએ? ગાઈડ અને નવનીત વાંચીએ છીએ. આપણે ક્યારેય પાઠ્યપુસ્તકનો સહારો લીધો જ નથી. માત્ર ને માત્ર શિક્ષક પાઠ્યપુસ્તક ભણાવે ત્યાં સુધી આપણે ભણીએ છીએ. બાકી બધું બેઠું રેફરન્સ બુકમાંથી જોઈને લખી નાખીએ છીએ. હવે એમની જે પરિસ્થિતિ છે એ બતાવે છે કે જ્યારે હું રાત્રે મોઢિયા ફોટા વગરના ફાનસ, બહુ પ્રાચીન કાળની વાત છે સાહેબ, આપણે તો ફાનસ જોયું છે ખાલી શો પીસ માટે. આપણે શો પીસ માટે ફાનસનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ વાટ તો હોતી નથી, લાઇટ રાખીએ છીએ. ત્યારે એ અજવાળામાં વાંચવા બેઠું ને ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી બેસતી. બા તો બિચારી અભણ હતી, એને કંઈ ખબર નહોતી પડતી, પણ એને ભણવાની ખૂબ જ મને ઉત્કંઠા હતી, એને તીવ્રતા હતી, ઈચ્છા હતી કે મારું બાળક છે ભણીને મોટો માણસ બને. તો ઘણી વખત પોતાની આંગળી સીધીને મને ટેબલ પરના જે પુસ્તકો રાખેલા છે બતાવતી કે ભાઈ લાલ પૂંઠાવાળી ચોપડી તે હમણાં કેટલા સમયથી હાથમાં નથી લીધી, તું ભૂલી તો નથી ગયો ને? ત્યારે હું બાને કહેતો કે ભાઈ એ લાલ પૂંઠાવાળી ચોપડી છે ને એ તો રેફરન્સ બુક છે, સંદર્ભ ગ્રંથ છે, એની જરૂર પડે તો જ ઉપયોગમાં લેવાનું હોય, માત્ર પાઠ્યપુસ્તક જ અમારા માટે ઇનફ છે. અને હું બાને સમજાવતો હતો, ઠીક ભાઈ તને ખબર હોય પછી મને કોઈ ચિંતા નથી એમ કહીને બા મારા માટે ચા બનાવવા રસોડામાં જતી રહેતી. હું મેટ્રિકની પરીક્ષા દેવા ગયો તે દિવસે બાએ 2 પૈસા ઉછીના ઉધાર કરીને પણ લાપસી રાંધી હતી. મેટ્રિક મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણતર માધ્યમિક શાળાનું અંતિમ વર્ષ એ સમયની અંદર. અને દરેક મા બાપ છે ને મેટ્રિકની પરીક્ષા દેવા માટે બાળક જતું એટલે ખુશ થતા, અને શુકન માટે થઈને એને લાભ માટે થઈને એમના માટે એમને ગળું મોટું કરવા માટે લાપસી રાંધતી હતી, કંસાર રાંધતી હતી. હું મેટ્રિકમાં પાસ થયો એ પછીના મહિનામાં જ બાનું અવસાન થયું. 15 વર્ષ સુધી બા જીવિત હતી. 5 ને 10 15 5 વર્ષે ભણવા બેઠા, 10માની અંદર પરીક્ષા પાસ કરી ત્યાર પછીના મહિને બાનું અવસાન થાય છે. બા વગરના જીવવાના વિચાર માત્રથી હું થરથરી ઉઠ્યો હતો. બાની કોઈ તસવીર તો હતી નહીં, તેથી બાની સ્મૃતિ જાળવી રાખવા બાની તપકીરની ડબલી, એક દાંડી તૂટી ગયેલા ચશ્મા, જે સાડલાના છેડાથી બાઈએ મારી આંખના આંસુ મરતી વખતે લૂછ્યા હતા તે સાડલો, અને જે ડબ્બામાં બા મારા માટે ભાગ રાખી મૂકતી એ ડબ્બો, આ બધી વસ્તુ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળું મારીને સાચવી રાખી હતી.